નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં રચનાકીય આયોજન પાઠમાં આપણે પ્રાણીઓની પેશીઓ વિશે અભ્યાસ કરીએ છીએ. આપણે સૌપ્રથમ અધિચ્છદીય પેશી જોઈ. બીજી પેશી આપણે અભ્યાસ કરીએ છીએ એ છે સંયોજક પેશી. સંયોજક પેશીના આપણે મુખ્ય 3 પ્રકારોની ચર્ચા કરી હતી. સંયોજક પેશી એટલે કે શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. એમાં શિથિલ સંયોજક પેશી, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એ બેનો આપણે અભ્યાસ કર્યો. હવે એનો બીજો પ્રકાર છે સઘન સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં તંતુકોષો, માસ્ટકોષો અને બૃહદકોષો અથવા તો ખાલી તંતુકોષો હોય, બૃહદકોષો એ છૂટા છવાયા હોય છે, શિથિલ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. પણ સઘન સંયોજક પેશીમાં તંતુઓ અને કોષો એકબીજાની લગોલગ ગોઠવાયેલા હોય છે, સઘન રીતે ગોઠવાયેલા હોય છે, એટલે એનું નામ પડ્યું છે સઘન સંયોજક પેશી. હવે સઘન સંયોજક પેશીમાં મુખ્યત્વે કોલેજન તંતુઓ જોવા મળે છે. બરાબર, બંનેમાં કેવા તંતુઓ હોય છે? કોલેજન તંતુઓ હોય છે, ઇલાસ્ટ્રીન તંતુઓ હોતા નથી. હવે તમારા સિલેબસમાં નથી, પણ ઘણી વખત કોલેજન તંતુઓ માટે સફેદ તંતુઓ એવો શબ્દ વપરાતો હોય છે અને ઇલાસ્ટ્રીન તંતુઓ માટે પીળા તંતુઓ એવો શબ્દ વપરાતો હોય છે. બરાબર, તો એ પણ તમે યાદ રાખી લેજો, કદાચ નીટમાં ક્યારેક આવો શબ્દ પૂછાય. કોલેજન તંતુઓને સફેદ રંગના હોય એટલે સફેદ તંતુઓ કહેવાય, અને ઇલાસ્ટીન તંતુઓ છે, ઇલાસ્ટીન પ્રોટીનના સ્થિતિસ્થાપક તંતુઓ છે, એને પીળા તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ સઘન સંયોજક પેશીમાં મોટે ભાગે કયા તંતુઓ હોય? કોલેજન હોય. જો શિથિલ સંયોજક પેશીમાં બંને પ્રકારના હોય, કોલેજન પણ હોય, ઇલાસ્ટીન પણ હોય, સફેદ અને પીળા બંને હોય. જ્યારે સઘન સંયોજક પેશીમાં હંમેશા મોટા ભાગે જે છે એ સફેદ તંતુઓ અથવા તો કોલેજન તંતુઓ જોવા મળે છે. પેલી બાબત. બીજું, સઘન સંયોજક પેશીને 2 પ્રકાર પાડવામાં આવે છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત. સઘન નિયમિત કે જેમાં તંતુઓ એકબીજાની નિયમિત સમાંતરે ગોઠવાયેલા હોય, તંતુકોષોમાંથી એનો સ્ત્રાવ થતો હોય, આધારક દ્રવ્ય ઓછું હોય પ્રમાણમાં ઓલા કરતાં, તો એને સઘન નિયમિત કહેવામાં આવે છે. જ્યારે સઘન અનિયમિતમાં તંતુઓ જે છે એ જૂથમાં ગોઠવાયેલા હોય અને આડાવડા અનિયમિત રીતે ગોઠવાયેલા હોય, તો એને સઘન અનિયમિત જે છે એ કહેવામાં આવે છે. સઘન નિયમિતના ઉદાહરણો આપવા હોય તો 2 ઉદાહરણ આપણે આપી શકીએ. એક છે અસ્થિબંધ અને બીજો છે સ્નાયુબંધ. અસ્થિબંધ એટલે કે જે હાડકા અને બીજા હાડકા, એક હાડકાને બીજા હાડકા સાથે જોડવાનું કામ કરે છે, એને અસ્થિબંધ કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં હું તમને, કે આપણા અહીંના જે 2 હાડકા છે, બરાબર, આપણા કાંડાના આ 2 હાડકા અને એક આ બાહુનું હાડકું, આ બેયને આપણે કોણીના જે છે એ સાંધામાં 2 એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર, હવે એ 2 જો છૂટા પડી જાય તો આપણે જે છે એ હાથનું બરાબર વર્કિંગ કામ કરી શકીએ નહીં. તો આ હાડકાને આ હાડકા સાથે જોડી રાખવાનું કામ કોણ કરે છે? તો એ કામ કરે છે અસ્થિબંધ. એટલે કે અસ્થિબંધ એટલે શું? બંધ એટલે બાંધવું. એક અસ્થિને બીજા અસ્થિ સાથે શું કરે છે? જોડી રાખવાનું કામ કરે છે. એમાં કઈ પેશી હોય? સઘન નિયમિત પેશી હોય, એનું નામ છે અસ્થિબંધ. એવું જ સઘન નિયમિત પેશી ધરાવતા બીજા બંધ છે, એનું નામ છે સ્નાયુબંધ. તો સ્નાયુબંધ શું કરે છે? તો કે અસ્થિને અને સ્નાયુને જોડે છે. અસ્થિબંધ છે એ અસ્થિને જોડે છે, એટલે કે હાડકાને હાડકા સાથે જોડે છે, અને સ્નાયુબંધ છે એ અસ્થિ અને સ્નાયુને જોડે છે. હાડકાને કોની સાથે જોડે છે? સ્નાયુ સાથે. દાખલા તરીકે અહીંયા આપણું હાડકું છે, બરાબર, એ હાડકાની આજુબાજુ સ્નાયુઓ ગોઠવાયેલા છે, તો એ સ્નાયુઓ પણ છૂટા પડી જતા નથી. એનું કારણ શું? તો કે એને હાડકાને સ્નાયુઓ સાથે બાંધી રાખવાનું કામ જે છે એ કરે છે સ્નાયુબંધ. તો આ બંને અસ્થિબંધ અને સ્નાયુબંધ બંને કેવા પ્રકારની પેશી ધરાવે છે? સઘન નિયમિત પેશી ધરાવે છે. કોલેજન તંતુઓ હોય અને તંતુકોષો એક જ હોય, બૃહદકોષો કે માસ્ટકોષો હોય નહીં. સઘન અનિયમિત પેશીમાં પણ કોલેજન તંતુ અને તંતુકોષો 2 જ પ્રકારની રચના જોવા મળે છે. એ આપણી ત્વચામાં જોવા મળે છે. બરાબર, આપણી ત્વચાના જે જુદા જુદા સ્તરો હોય એમાં અંદરનું સ્તર જે અધિત્વચીય, એ સ્તરમાં આ સઘન અનિયમિત પેશી જે છે એ જોવા મળે છે. તો આ રીતે જે છે એ આપણી બીજી સંયોજક પેશી સઘન સંયોજક પેશી જોઈ શકાય છે. ત્રીજી સંયોજક પેશી છે વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં કાસ્થિ, અસ્થિ અને
રુધિરનો સમાવેશ થાય છે. તો એના વિશે પણ આપણે આગળ સમજી લઈએ. તો ત્રીજી સંયોજક પેશી છે વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિ, અસ્થિ અને રુધિર આ ત્રણનો સમાવેશ થાય છે. પહેલી વાત કરીએ કાસ્થિની. તો કાસ્થિ જેની બનેલી છે એને કહેવામાં આવે છે કાસ્થિ કોષો, અથવા તો અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે કોન્ડ્રોસાઇટ્સ. કાસ્થિ કોષો અથવા તો કોન્ડ્રોસાઇટ્સ. બરાબર. કાસ્થિ કોષો જેમ આપણે જે છે એ કીધું કે તંતુ ઘટક પેશીમાં તંતુ કોષો હોય. બરાબર. મેદપૂર્ણ પેશી છે, તંતુ ઘટક, સઘન નિયમિત, સઘન અનિયમિતમાં તંતુ કોષો જે છે એ હોય છે. એવા કોષો જે છે એ કાસ્થિમાં પણ હોય, જેને કહેવામાં આવે છે કાસ્થિ કોષો. કાસ્થિ કોષો જે છે એ પોતાના દ્વારા સ્ત્રવિત જે છે એક બોક્સ છે, એક કવર છે, એના દ્વારા સ્ત્રવિત જે છે એ આધારકના બનેલા બોક્સમાં અથવા તો કવરમાં જે છે એ અંદરના ભાગમાં ગોઠવાયેલા હોય છે. આ રીતે આરક્ષિત જે છે એ જોવા મળે છે. ખાસ કરીને કોલેજન તંતુઓ ધરાવે છે. કાસ્થિ કોષોનો કાસ્થિના આધારક દ્રવ્યની વિશેષતા છે કે એ અન્ય તંતુ ઘટક પેશી સઘન શિથિલ સંયોજક પેશી એટલે તંતુ ઘટક અને મેદપૂર્ણ બંને, શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી બંને કરતાં પ્રમાણમાં મજબૂત આધારક દ્રવ્ય ધરાવે છે, સખત આધારક દ્રવ્ય ધરાવે છે. એ કાસ્થિ કોષોનું આધારક દ્રવ્ય એ થોડુંક વિશેષ છે. કોલેજન તંતુઓનું મુખ્યત્વે બનેલું જોવા મળે છે અને સખત મજબૂત આધારક દ્રવ્ય જે છે એ ધરાવે છે. સામાન્ય રીતે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ગર્ભાવસ્થામાં કાસ્થિના બનેલા જે ઘટકો હોય એનું જે કંકાલ તંત્ર છે એ જેમ પરિપક્વ થતા જાય, પુખ્તાવસ્થા આવતી જાય એટલે કે જન્મ થતાં જ એ કાસ્થિનું રૂપાંતરણ અસ્થિમાં થઈ જાય છે. એટલે મોટા ભાગના કાસ્થિઓ જે છે એ બાળકના જન્મ થતાં અસ્થિમાં રૂપાંતરિત થઈ જાય છે. અપવાદ રૂપે અમુક જગ્યાએ કાસ્થિ હજી પણ બાકી રહે છે. દાખલા તરીકે આપણા નાકના ભાગમાં, આપણા કાનના ભાગમાં, આપણા જે ઉરોસ્થિ છે એટલે કે આપણા જે પાસળીઓ જે છે એ બેયને જોડતા ભાગમાં આવી જગ્યાએ કાસ્થિ પુખ્તાવસ્થામાં પણ હજી હાજર હોય છે. બાકી ગર્ભાવસ્થામાં ઘણા બધા કાસ્થિઓ હોય એ બધા જ કાસ્થિનું રૂપાંતરણ જન્મ થતાં જ અસ્થિમાં થઈ જાય છે. પણ નાક છે, કાન છે, ઉરોસ્થિ ને પાસળીઓના જોડાણ સ્થાન છે, આ બધા સ્થાનોમાં પુખ્તાવસ્થાએ પણ કાસ્થિ જે છે એ હાજર જોવા મળે છે. બરાબર. તો આ થઈ કાસ્થિની રચનાની વાત. બરાબર. વાત કરીએ અસ્થિની. તો કે અસ્થિ પણ જે છે એ એક વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું છે જેને કહેવામાં આવે છે અસ્થિ કોષો અથવા તો ઓસ્ટિયોસાઇટ્સ. બરાબર. અસ્થિ કોષો અથવા તો ઓસ્ટિયોસાઇટ્સ. કાસ્થિના કોષો છે એને કાસ્થિ કોષો અથવા તો કોન્ડ્રોસાઇટ્સ કહેવાય, જ્યારે અસ્થિ કોષોને ઓસ્ટિયોસાઇટ્સ અથવા તો અસ્થિ કોષો કહેવામાં આવે છે. અસ્થિ કોષો પણ પોતે એક જે છે એ સુરક્ષિત બાહ્ય કવચ દ્વારા જે છે એ ઘેરાયેલા હોય અને એ પ્રવર્ધોયુક્ત કવચ હોય છે. આ બધા જે છે એ અસ્થિ કોષોના પ્રવર્ધો જે છે એ જોવા મળે છે. બરાબર. હવે કાસ્થિ કરતાં અસ્થિમાં એક વિશેષતા છે કે અસ્થિમાં કેલ્શિયમના ક્ષારો જમા થયેલા હોય છે. બરાબર. પછી એ કેલ્શિયમ કાર્બોનેટ હોય, મેગ્નેશિયમ કાર્બોનેટ હોય વગેરે કેલ્શિયમના ક્ષારો જે છે એ જમા થયેલા હોય એના લીધે કાસ્થિની સરખામણીમાં અસ્થિ કેવા હોય છે? મજબૂત હોય છે. બરાબર. કાસ્થિ થોડાક નરમ હોય છે, સ્થિતિસ્થાપક હોય છે, પણ અસ્થિમાં કેલ્શિયમના ક્ષારો જમા થવાના કારણે અસ્થિ જે છે એ ખૂબ મજબૂતાઈ ધરાવવાનું કામ કરે છે. અસ્થિઓ જે છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખાસ કરીને શરીરનું માળખું રચે છે, બંધારણ છે. આપણે આજે ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ, આપણા શરીરમાં અંગોનો ચોક્કસ આકાર છે, તો એ કોના આભારી છે? અસ્થિ પેશીના આભારી છે. અસ્થિઓ પોતે સ્નાયુઓને જોડાણ સ્થાન પણ આપે છે. અસ્થિ છે એટલે જ એના ફરતે સ્નાયુઓ ગોઠવાયેલા હોય. અસ્થિઓ એકબીજા સાથે પણ જે છે એ સંધિ દ્વારા, અસ્થિબંધ દ્વારા જે છે એ જોડાયેલા હોય છે. એ પણ એક અસ્થિની ખાસિયત છે. જે લાંબા અસ્થિ છે, લાંબા નળાકાર, બરાબર, આપણા એ અસ્થિઓની અંદર વચ્ચેનો ભાગ જે પોલો હોય એમાં અસ્થિ મજ્જા આવેલી હોય. એ અસ્થિ મજ્જા રુધિરનું પણ નિર્માણ કરવાનું કામ કરે છે, રુધિર કોષોનું પણ નિર્માણ કરે છે, ખાસ કરીને રક્તકણોનું. તો અસ્થિ જે છે એ રુધિર માટે પણ ઉપયોગી જે છે એ જોવા મળે છે.
કેટલાક લાંબા અસ્થિઓમાં જે અસ્થિ જે છે એ આપણે જે એનો છેદ લઈએ આ રીતનો આપણને દેખાય તો આ રીતે આપણને વર્તુળાકાર જે છે એ સંરચના જોવા મળે અને હાર્વેશિયન તંત્ર કહેવાય. એમાં વચ્ચે ખાલી જગ્યા જોવા મળે એને હાર્વેશિયન નલિકા કહેવાય, જે અસ્થિકોષોને રુધિર અને પોષક દ્રવ્યો પૂરા પાડે. આમાં જે છે એ રુધિર વાહિનીઓ હોય હાર્વેશિયન નલિકામાં, જે ફરતે આવેલા અસ્થિકોષોને રુધિર છે, પોષક દ્રવ્યો છે, ચેતા છે વગેરેને જે છે એ પૂરા પાડવાનું કામ કરે છે. એને કહેવામાં આવે છે હાર્વેશિયન તંત્ર. વિશિષ્ટ અસ્થિ જે છે એની રચના છે એ આપણે કંકાલ તંત્રમાં જે છે એ આગળ અભ્યાસ કરવાના છે. અત્યારે આપણે એને ડિટેલ જે છે એ જોતા નથી, બરાબર. ત્યાર પછી ત્રીજી વિશિષ્ટ સંયોજક પેશી છે રુધિર. રુધિર મુખ્યત્વે બે ઘટકોનું બનેલું છે. એક છે રુધિર રસ અને બીજું છે રુધિરના કોષો. રુધિર વિશે પણ આપણે આગળ જે છે એ ડિટેલમાં અભ્યાસ કરશું, એટલે અત્યારે ખાલી સામાન્ય માહિતી લઈ લઈએ. રુધિર મુખ્યત્વે બે ઘટકોનું બનેલું છે. એક રુધિર રસ અને બીજું છે રુધિર કોષો. રુધિરના અંદર જે પ્રવાહી આવેલું છે એને રુધિર રસ કહેવામાં આવે છે અને રુધિરમાં આવેલા કોષોને રુધિર કોષો કહેવામાં આવે છે. રુધિર કણો અથવા તો રુધિર કોષો ત્રણ પ્રકારના હોય. આ છે રક્ત કણો, આ છે શ્વેત કણો અને આ છે ત્રાક કણો. તો રુધિર કોષો ત્રણ પ્રકારના છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. ત્રણેય અલગ અલગ કાર્ય કરે છે. ત્રણેયની સંરચના જુદી જુદી હોય છે. એ બધી જ બાબતો આપણે આગળ યુનિટમાં અભ્યાસ કરવાના છે, આગળના યુનિટમાં માનવના રુધિરાભિસરણ તંત્રમાં. એટલે અત્યારે ખાલી સામાન્ય માહિતી લઈ લઈએ. રુધિર, રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. રુધિર રસ એ રુધિરનું મુખ્ય પ્રવાહી છે, આધારક દ્રવ્ય છે. અને રુધિર કોષો ત્રણ પ્રકારના જોવા મળે છે: રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, જેને અંગ્રેજીમાં આરબીસી કહેવાય; શ્વેત કણો, વ્હાઇટ બ્લડ સેલ્સ, જેને ડબલ્યુબીસી કહેવાય; અને ત્રાક કણો, જેને પ્લેટલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ્સ કહેવામાં આવે છે. રુધિર એ વિશેષ પ્રકારની સંયોજક પેશી છે. બીજી બધી સંયોજક પેશી ઘન સ્વરૂપે હોય, જ્યારે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. તો રુધિરને આપણે પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખાવી શકીએ. સંયોજક પેશીમાં એક જ એવી પેશી છે કે જે પ્રવાહી સ્વરૂપે રહેલી હોય. એ એક એની ખાસ વિશેષતા જોવા મળે છે, બરાબર. રુધિર ઘણા બધા કાર્યો કરે છે. ઓક્સિજનનું વહન કરે છે, પોષક દ્રવ્યોનું વહન કરે છે, ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે લઈ જાય છે. ઘણા બધા કાર્યો છે, એ બધા આપણે આગળના યુનિટમાં જોઈશું. તો આપણે અહીંયા સંયોજક પેશીના જે ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી એની જે છે એ આપણે સંરચના જે છે એ જોઈ, બરાબર.